આપણે વામન પુરાણના 44મા દિવસની કથાને આગળ વધારીએ. વાસુદેવને આવેલા જાણી કમલાસન પર બેઠેલા બ્રહ્માએ ઉઠીને વિષ્ણુને ગળે લગાવ્યા. આલિંગન પછી વિધિવત પૂજા કરી બ્રહ્માએ પૂછ્યું કે ભગવાન, ઘણા સમય પછી આપને અહીં આવવાનું કારણ શું છે? જગતપતિએ કહ્યું કે બ્રહ્મન, મેં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. દેવોના યજ્ઞ ભાગ માટે મેં બલિને બાંધ્યો છે. એ સાંભળી પ્રસન્ન થઈ બ્રહ્માએ કહ્યું કે એ કેવી રીતે તેને બાંધવા માટે આપે લીધેલું રૂપ મને બતાવો. પુલત્સ્ય બોલ્યા કે બ્રહ્માની ઈચ્છાથી ભગવાને તે સર્વદેવરૂપ પોતાનું રૂપ બતાવ્યું. કમલનયન ભગવાનના 10,000 યોજન વિસ્તારવાળા તથા તેટલા જ ઊંચા તે રૂપને જોઈ પિતામહે પ્રણામ કર્યા. ઘણીવાર સુધી પ્રણામ કરી બ્રહ્માએ સાધુ સાધુ કહ્યું અને શ્રદ્ધાપૂર્વક નમ્રતાથી તે દેવની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવોના દેવ વાસુદેવ, એક શૃંગ બ્રહ્મરૂપ વૃષાકપે ભૂતભાવન સુરાસુર મથન પીતવા શ્રીનિવાસ અસુર નિર્માતાત અમિત નિર્મિત કપિલ મહાકપિલ વિશ્વક્સેન નારાયણ, આપને નમસ્કાર છે. ધ્રુવધ્વજ સત્યધ્વજ ખડગધ્વજ તાલધ્વજ વૈકુંઠ પુરુષોત્તમ વરેણ્ય વિષ્ણુ અપરાજિત જય જયંત વિજય કૃતાવર્ત મહાદેવ અનાદે અનંત આદ્યંત મધ્ય નિધન પુરંજય ધનંજય શુચિશ્રવા પશ્નિગર્ભ કમલગર્ભ કમલાત્યક્ષ શ્રીપતે વિષ્ણુમૂલ મૂલાધિવાસ ધર્માધિવાસ ધર્મવાસ ધર્માધ્યક્ષ પ્રજાધ્યક્ષ ગદાધર શ્રીધર શ્રુતિધર વનમાલાધર લક્ષ્મીધર ધરણીધર પદ્મનાભ, આપને નમસ્કાર છે. વિરંચી અષ્ટિશેણ મહાસેન સેનાધ્યક્ષ પુરુષૃત બહુકલ્પ કલ્પનામુખ અનિરુદ્ધ સર્વગ સર્વાત્મન દ્વાદશાત્મક સૂર્યાત્મક સોમાત્મક કાલાત્મક વ્યોમાત્મક ભૂતાત્મક, આપને નમસ્કાર છે. રસાત્મક પરાત્મન સનાતન મુંજકેશ હરિકેશ ગુડાકેશ કેશવ નીલ સૂક્ષ્મ સ્થૂલ પીત રક્ત શ્વેત શ્વેતાધિવાસ રક્તાંબર પ્રિય પ્રીતિકર પ્રીતિવાસ હંસ નીલવાસ શિરધ્વજ સર્વલોકાધિવાસ કુશેશય અધોજજ ગોવિંદ જનાર્દન મધુસૂદન વામન, આપને નમસ્કાર છે. આપ સહસ્ત્ર શીર્ષા સહસ્ત્ર નેત્ર સહસ્ત્રપાદ કમલ મહાપુરુષ સહસ્ત્રબાહુ અને સહસ્ત્રમૂર્તિ છો. આપને દેવગણ સહસ્ત્ર વદન કહે છે. આપને નમસ્કાર છે. ઓમ વિશ્વદેવેશ વિશ્વભૂ વિશ્વાત્મક વિશ્વરૂપ વિશ્વસંભવ, આપને નમસ્કાર છે. આ વિશ્વ આપનાથી ઉત્પન્ન થયું છે. આપના મુખથી બ્રાહ્મણ, બાહુથી ક્ષત્રિય, બંને જાંઘોથી વૈશ્ય અને ચરણોથી શૂદ્ર ઉત્પન્ન થયા છે. સ્વયંભૂ આપની નાભિથી અંતરિક્ષ, મુખથી ઇન્દ્ર અને અગ્નિનેત્રથી સૂર્ય, મનથી ચંદ્રમા અને આપના પ્રસાદથી હું ઉત્પન્ન થયો છું. આપના ક્રોધથી શંકર, પ્રાણથી વાયુ, માથાથી સ્વર્ગલોક, કર્ણથી દિશાઓ, ચરણોથી પૃથ્વી અને તેજથી નક્ષત્ર ઉત્પન્ન થયા છે. સંપૂર્ણ મૂર્ત અને અમૂર્ત પદાર્થ આપનાથી ઉત્પન્ન થયા છે. તેથી આપ વિશ્વાત્મક છો. ઓમ, આપને નમસ્કાર છે. આપ પુષ્પાહાસ પરમ ઓમકાર વષટકાર સ્વાહાકાર વષટકાર સ્વાધાકાર વેદમય તીર્થમય ભૂર્દ ભૂવર્દ સ્વર્દ સ્વર્ણદ ગોદ અને અમૃત જ છો. આમ બ્રહ્માદિ બ્રહ્મય યજ્ઞ વેદકામ વેદજ્ઞ યજ્ઞધર મહામેન મહાસેન મહાશિરા નૃકેશ્રી હોતા હોમ્ય હવ્ય હુયમાન હોયમેઘ પોતા પાવિતા પૂજ પૂજ્ય દાતા હન્યમાન હિયામણ અને હર્તા છો. આમ નીતિ નેતા અગ્રેય વિશ્વધામ શુભાંગ ધ્રુવ આરણ્ય ધ્યાન ધ્યેય જ્ઞેય જ્ઞાન યષ્ટા દાન ભૂમા ઈક્ષ બ્રહ્મા હોતા ઉદ્ગાતા ગતિમોનોની ગતિ જ્ઞાનીઓનું જ્ઞાન યોગીઓના યોગ મોક્ષાર્થીઓના મોક્ષ શ્રીમાનોની શ્રી ગુહ્ય પાતા અને પરમ છો. આપ સોમ સૂર્ય દીક્ષા દક્ષિણા નર ત્રિનયન મહાનયન આદિત્ય પ્રભવ સુરોત્તમ સૂચિ શુક્ર નભ નભસ્ય ઈશ ઉર્જ સહસ્ય તપ તપસ્ય મધુર માધવ કાલ સંક્રમ વિક્રમ પરાક્રમ અશ્વગ્રીવ મહામેઘ શંકર હરીશ્વર શંભુ બ્રહ્મેશ સૂર્ય મિત્રાવરુણ પ્રાંગવશકાય ભૂતાદિ મહાભૂત ઉદ્ધવકર્મા કરતા સર્વપાપ વિમોચન અને ત્રિવિક્રમ છે. આપને ઓમકાર નમસ્કાર છે. પુલત્સ્ય બોલ્યા કે બ્રહ્મા અને તપસ્વીઓએ કરેલી આવી સ્તુતિ સાંભળી અદ્ભુત કર્મા વિષ્ણુએ પ્રપિતામહ દેવને કહ્યું કે અમલ સત્વૃતે નિર્મલ સ્વચ્છ સ્વરૂપવાળા આપ વર માગો. પિતામહે પ્રસન્નતાપૂર્વક તેમને કહ્યું કે વિભો, આપ આ પવિત્ર રૂપથી મારા ભવનમાં સ્થિત રહો. મને આજ વર પ્રદાન કરો. આ રીતે દેવશ્રેષ્ઠ વર માગતા અવ્યતાત્મા પ્રભુએ તેમને કહ્યું કે એવું જ થશે. તે પછી તે સ્વયંભના ભવનમાં પૂજિત થતા રહેવા લાગ્યા. ત્યાં અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, સુરેન્દ્રના ગાયક ગાન કરવા લાગ્યા, વિદ્યાધર શ્રેષ્ઠ તુર્ય બજાવવા લાગ્યા અને દેવ અસુર અને સિદ્ધો સ્તુતિ કરવા લાગ્યા. વિભુની સમારાધના પછી દેવેશ પિતામહ બ્રહ્મા પાપરહિત અને શુદ્ધ થઈ ગયા. સ્વર્ગમાં બ્રહ્માએ ઘરમાંથી સુંદર પુષ્પો લાવી વિષ્ણુનું પૂજન કર્યું. વિષ્ણુએ સ્વર્ગમાંથી વામન રૂપમાંથી 1000 યોજન વિસ્તૃત થઈ ગયા. મહર્ષે ત્યાં ઇન્દ્રે બ્રહ્મા જેવા ગુણોથી યુક્ત પદાર્થોથી તેમની પૂજા કરી. વિપ્ર મહાત્મા ભગવાન ત્રિવિક્રમે બલિને રસાતલમાં મોકલી દેવતાઓનું જે કલ્યાણ કર્યું હતું મેં તે તમને કહ્યું. દૈત્યે રસાતલમાં રહીને જે કાર્ય કર્યું તેનું વર્ણન હવે હું કહી રહ્યો છું, તેને સાંભળો. ત્યાર પછી આવે છે અધ્યાય 93માં બલિનો પાતાળવાસ સુદર્શન ચક્રનો ત્યાં પ્રવેશ. બલિએ કરી સુદર્શન ચક્રની સ્તુતિ. પ્રહલાદ દ્વારા વિષ્ણુ ભક્તિની પ્રશંસા. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, રસાતલમાં જઈને દૈત્યે બહુમૂલ્ય મણિઓથી
ચિત્રિત શુદ્ધ સ્ફટિકના સોપાનથી વિભૂષિત નગર બનાવ્યું. વિશ્વકર્માએ તેની વચ્ચે અત્યંત વિશાળ વેદી બનાવી તથા મોતીજડિત મહેલ બનાવ્યો. તેમાં તે સ્વર્ગીય તથા મનુષ્યોને યોગ્ય ભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. વિંધ્યવલી બલિની પ્રિય પત્ની હતી. બલિ તેની સાથે સુખ ભોગવવા લાગ્યો. એક દિવસ દૈત્યોનું તેજનું હરણ કરનારા સુદર્શન ચક્રે પાતાળમાં પ્રવેશ કર્યો. તેનાથી દાનવોના પૂરમાં મહાન હલાહલ શબ્દ થયો. તે સાંભળી બલિએ તલવાર લઈને પૂછ્યું કે અરે આ શું છે? વિંધ્યવાલીએ પતિને સાંત્વના આપી તલવારને મ્યાનમાં કરાવી કહ્યું કે આ મહાત્મા વામનનું આરાધનીય ચક્ર છે. તે સુંદરી અર્ધ્યપાત્ર સાથે બહાર ગઈ. તે વખતે વિષ્ણુનું 1000 આરાવાળું સુદર્શન ચક્ર આવી પહોંચ્યું. મુનિએ અસુરપતિએ હાથ જોડીને વિધિવત ચક્રનું પૂજન કરી અને સ્તુતિ કરી. દૈત્ય સમૂહનો સંહાર કરવાવાળા અનંત કિરણો યુક્ત હજારો પ્રકારની આભાવાળા હજારો આરાવાળા વિષ્ણુના નિર્મલ સુદર્શન ચક્રને હું નમસ્કાર કરું છું. જેની નાભીમાં પિતામહ, ટોચ પર મહાદેવ, આરાઓના મૂળમાં મહાન પર્વત, આરાઓમાં ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ આદિ દેવતા, વેગમાં વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી અને આકાશ, આરાઓના કિનારાઓમાં મેઘ, વિદ્યુત, નક્ષત્ર અને તારાઓના સમૂહ તથા બાહ્ય ભાગમાં વાલ્ખીલ્ય આદિ મુનિ સ્થિત છે. તે વિષ્ણુના ચક્રને હું નમસ્કાર કરું છું. હું શ્રદ્ધાપૂર્વક વાયુદેવના તે શ્રેષ્ઠ આયુધને નમસ્કાર કરું છું. હે સુદર્શન ચક્ર, મારા શારીરિક, વાચિક અને માનસિક પાપોનો આપ નાશ કરો. હે અદ્યુતાદ, મારા કુળમાં થયેલા પૈતૃક અને માતૃક પાપોનું આપ શીઘ્ર હરણ કરો. આપને નમસ્કાર છે. મારી સર્વ આધિવ્યાધિઓનો નાશ થઈ જાઓ. ચક્ર, આપના નામનું કીર્તન કરવાથી પાપોનો નાશ થઈ જાય છે. આ રીતે બલિએ ચક્રની પૂજા કરી તથા સમસ્ત પાપોનો વિનાશ કરતા પુંડરીકાક્ષ ભગવાનનું સ્મરણ કર્યું. મુને પછી ચક્ર પાતાળમાંથી નીકળીને દક્ષિણમાં ગયું. ચક્ર નીકળી જતાં બલિ અત્યંત બેચેન બની ગયો. ઘોર સંકટ આવતા તેણે પોતાના પિતામહને યાદ કર્યા. સ્મરણ કરતાં જ પ્રહલાદજી સૂતલમાં આવ્યા. બલિએ તેમની પૂજા કરીને પૂછ્યું. આગળની કથા આવતીકાલે.